અને 5 સોમયજ્ઞને પૂરા કરી દીધા અને તરત જ શ્રી ગોપાલ મંત્રનો જાપ કરવાનું શરૂ કરી દીધો. એક દિવસ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ શ્રી કૃષ્ણએ પ્રકટ થઈને પુત્ર રૂપમાં અવતરિત થવાની સૂચના આપી અને સાથે સાથે પોતાની માલા અને તાંબુલ પણ પ્રદાન કર્યા. ત્યાર પછી કૌંડિન્ય ગોત્રી શંકર દીક્ષિત નામના એક વિદ્વાન એમની પાસે આવ્યા અને યાત્રા કરવાની વાત કહી. લક્ષ્મણ ભટ્ટ પોતાનું ઘર-બાર જનાર્દન ભટ્ટને સોંપીને યાત્રાએ નીકળ્યા. આમ કરતા કરતા સંવત 1535 પોષ માસની અમાવસ્યાએ પ્રયાગ પહોંચ્યા. ત્યાર પછી કાશી અને કાશીથી ગયા ક્ષેત્ર પહોંચી પાછા કાશી આવ્યા. થોડા દિવસ પછી યવન સેનાનું આક્રમણ સાંભળી લક્ષ્મણ ભટ્ટ પોતાની ગર્ભવતી ઇલમાગારુને સાથે લઈ કાશીથી ઘણા દૂર નીકળી ગયા. મધ્યપ્રદેશના રાયપુર જિલ્લામાં ચંપારણ્ય નામના વિશાળ વનમાં થઈને જ્યારે લક્ષ્મણ ભટ્ટ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત ધર્મપત્ની ઇલમાગારુના ઉદરમાં પ્રસવ વેદના ઉત્પન્ન થઈ અને તે જ સમયે એક શમી વૃક્ષને નીચે 8 માસના બાળકનો જન્મ થયો. સંવત 1535 ચૈત્ર વૈશાખ કૃષ્ણ એકાદશીએ અહીં આ બાળકનો જન્મ થયો અને ત્યાં શ્રી ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજીના સ્વતઃ મુખારવિંદના દર્શન થયા. એટલા માટે શ્રી વલ્લભાચાર્ય વદનાવતાર કહેવાયા. બાળકમાં અતિ ગાંભર્યને કારણે કોઈ પણ પ્રકારનું હલનચલન ના જણાતા મૃત સમજીને ઘોર અંધકારમાં બંને પતિ પત્ની વૃક્ષની બખોલમાં શિશુને પાંદડાથી ઢાંકીને આગળ નીકળી ગયા અને ચૌડા નામના નગરમાં વિશ્રામ કરવા લાગ્યા. ત્યારે સ્વપ્નમાં ભટ્ટજીને આજ્ઞા થઈ, મારું પ્રાકટ્ય મારી સ્વેચ્છાએ થશે, જેથી તમો ફરીથી ચંપારણ્યમાં આવો. ત્યારે પાછા ફરીને ચંપારણ્યમાં તે બાળકને શોધવા લાગ્યા. અચાનક તેમણે જોયું કે શમી વૃક્ષને નીચે એ જ નવજાત શિશુ રમી રહ્યો છે અને ચારે બાજુ અગ્નિનો કુંડ બનેલો છે. અગ્નિ કુંડની મધ્યમાં તે તેજસ્વી બાળકની સુંદરતા જોવાથી જ બનતી હતી. માતા ઇલમાગારુજીનું હૃદય દ્રવિત થઈ ગયું અને સાથે સ્તનોમાંથી દૂધની ધારા વહેવા લાગી. માતાએ આગળ વધી પુત્રને ગોદમાં ઉઠાવી લીધો. સળગતી અગ્નિની જ્વાળાએ પણ માર્ગ આપીને માનું સ્વાગત કર્યું.